છોટાઉદેપુરમાં ગેરકાયદેસર રેતી ખનન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ઓરસંગ નદીમાં સફેદ રેતીના કાળા કારોબાર પર તંત્ર ત્રાટક્યું છે। સંખેડાના રતનપુર ગામે ઓરસંગ નદીમાંથી રેતી ચોરી ઝડપાઈ હતી। વહીવટીતંત્ર દ્વારા 3.94 લાખ મેટ્રિક ટન ગેરકાયદે રેતી ઝડપાઈ છે। રેતી માફિયાઓને 13.32 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। રેતી ચોરીમાં વપરાતા 3 મોટા હિટાચી મશીન પણ જપ્ત કરાયા છે। ગોવિંદ ઓડ, સંજય ઠાકુર અને ઉર્વશીબા વાઢેર સામે કાર્યવાહી થશે। તેજગઢમાં રેતીના સ્ટોકની માપણી કરી 31 લાખનો દંડ ફટકારાયો છે। આપણા જિલ્લામાં જે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે એના સામે કડક પગલાં લેવામાં આવ્યા છે। એના માટે અમે અહીંયાથી રેવન્યુની 2 ટીમ બનાવવામાં આવી હતી અને બંને ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી। પહેલી તપાસ 8 મઈ તેજગઢ ખાતે થઈ હતી। એમાં 2 સ્ટોકની માપણી થઈ હતી અને એમાં ગેરકાયદેસર સંગ્રહ અને નિકાસ જણાવવામાં આવ્યું હતું અને એના સામે અરાઉન્ડ 31 લાખની દંડ એમના સામે કરવામાં આવી છે અને બંને સ્ટોક રદ પણ કરવામાં આવ્યું છે। અને બીજી જે એક બહુ મોટી રેડ રતનપુર સંખેડા તાલુકા ખાતે જે વડોદરા જિલ્લાના બોર્ડર ઉપર આવે છે ત્યાં કરવામાં આવી હતી।